આટલા ઉમદા વિચાર સાથે કે એનો એકતા મંદિર જેવું નામ આપવાનું? એમાં કોરોના કાળનું બીજો કાર આવ્યું ત્યારે કચ્છમાં મરણનું આંક બહુ મોટું થયું. હું જાહેર જીવનમાં હોઉં એટલે રમજાન મહિનો હતો ને એમ રાતના 2 વાગે 1 વાગે બધા આવે કે હોસ્પિટલમાં ફોન કરી દો, ભલામણ કરી દો, ઓક્સિજનની જરૂર છે. એ રમજાન મહિનો પૂરો થયો ત્યારે મને રાતના ખ્યાલ આવ્યો કે ભાઈ કુદરતે તમને ઘણું બધું આપ્યું છે. આર્થિક રીતે આપ્યો છે, સામાજિક રીતે આપ્યો છે. આપણી નૈતિક જવાબદારી થાય કે આપણે કંઈ હોસ્પિટલ બનાવીએ. અમારા એક ટ્રસ્ટી હતા યુસુફભાઈ હાજી, જે આવવાના હતા, આજે આવી શક્યા નથી. એ ભાઈ પણ અમે મીટિંગ જે બોલાવ્યું તો આવ્યા. શું નામ રાખશું, કઈ રીતે કરશું? તો યુસુફભાઈ કીધું કે જે આના કચ્છના એક મુફતી આઝમ કચ્છ, જે કોમી એકતાના પ્રતિક હતા હાજી અહમદ સાહેબ બાવા, એ મને કીધું હતું કે જ્યારે પણ તમે હોસ્પિટલ બનાવો એનું નામ શિફા રાખજો. અચ્છા. એટલે અમે તે વખતે જ તમામ ટ્રસ્ટીઓ નિર્ણય લીધું કે આપણે શિફા હોસ્પિટલ બનાવીએ, મુસ્લિમ શિફા હોસ્પિટલ મેડિકલ ટ્રસ્ટ. એમાં બધા પછી ચર્ચા થઈ, ભાઈ આપણે આ કરવું છે, માત્ર માલિક રાજી થાય, ન ગોરા ન કારા, કોઈ પક્ષ સાથે આપણું સંબંધ નહીં. તમામ સમાજની હોસ્પિટલ બને, મુસ્લિમોની નહીં, તમામ સમાજનું. એમ લાગે કે લખપતમાં બેઠેલો એમ કે મારી હોસ્પિટલ, આડેસરમાં બેઠેલો માણસ એમ કે મારી હોસ્પિટલ. એ શબ્દથી આપણે આગળ વધીએ તો બધાએ હા પાડી. પછી બીજી વાત કરી કે આપણે જે ફંડ મળે એ ફંડ આપણે શિફામાં જ વાપરીએ. આપણે જે આપણા પ્રવાસ જઈએ, બહાર જઈએ, જુમાનું થાય, તે થાય ને અહીંયા ચાય પણ પીએ, એ આપણા ખર્ચે. અચ્છા. એમાં કોઈ પણ આમાં 1 રૂપિયો પણ આમાં વાપરીએ નહીં.